નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ મજાની વાર્તા અને કવિતા સાંભળવાના છીએ. આ વાર્તા છે આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગોની. તો તૈયાર છો બધા? ચાલો શરૂ કરીએ. ચાલો તો એક મજાના અવાજથી શરૂ કરીએ. વિચારો તો, જ્યારે પવન આવે ત્યારે કેવો અવાજ આવે? હા, બરાબર, ફરરરર. તો પહેલા આપણે એક કવિતા જોઈશું. આ કવિતા છે એક મજાના પીળા પતંગની, જે ઊંચે આકાશમાં ઉડી રહ્યો છે. આ કવિતાનો હીરો છે આપણો પીળો પતંગ. જુઓ તો કેવો તૈયાર છે આકાશમાં ઉડવા માટે. અને જુઓ કેવો જોરથી પવન ફૂંકાય છે. ઝાડના પાંદડા પણ હલે છે. પવનનો અવાજ આવે છે, ફર્ર. અને જેવો પવન આવે એટલે આપણો પતંગ તો ઉડ્યો, સરર કરતો ને આકાશમાં ઉપર જાય છે. અને પતંગ જેમ જેમ ઊંચે જાય તેમ તેમ પેલી ફિરકી એ પણ ગોળ ગોળ ફરે છે. કેવી રીતે? ફરરર કરીને. ચાલો, કવિતા તો પૂરી થઈ. હવે વાર્તાનો વારો. તમને ખબર છે કયો તહેવાર હતો? હા, ઉત્તરાયણનો, એટલે કે પતંગ ચગાવવાનો દિવસ. અને એ દિવસે આકાશ કેવું લાગતું હતું ખબર છે? ખાલી વાદળી નહીં, પણ જાત જાતના રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. વાહ! ચાલો આપણે આ પતંગોને મળીએ. જુઓ, આ છે લાલલિયો, પછી લીલલિયો, પીલળિયો, કાળળિયો અને પેલો સફેદ છે એ ધોળળિયો. બધા દોસ્તો ભેગા મળીને ઉડી રહ્યા છે. પણ પછી શું થયું ખબર છે? બધા પતંગો અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. શું ઝઘડો કર્યો? કે હું જ સૌથી સારો છું. લાલ પતંગ એટલે કે લાલલિયો એ તો અભિમાનથી બોલ્યો, અરે હું તો લાલ ગુલાબ જેવો સુંદર છું, બધા મને જ જુએ છે, હું જ જીતીશ. એટલામાં તો પીળો પતંગ પીળળિયો વચ્ચે બોલ્યો, એમ અભિમાન ન કર, હું તો સૂરજમુખી જેવો ચમકું છું, તારાથી પણ વધારે, એટલે જીતીશ તો હું જ. બસ પછી તો શું, એક પછી એક લીલો, કાળો બધા પતંગો આ લડાઈમાં જોડાઈ ગયા. બધાને બસ સૌથી ઊંચે જવું હતું. અરે બાપ રે, આ તો બહુ મોટો ઝઘડો થઈ ગયો. હવે શું થશે? કોણ આ બધાને પાછા દોસ્ત બનાવશે? આ બધા અવાજ અને ઝઘડાની વચ્ચે એક પતંગ એવો હતો જે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.